ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ નાની માળ, જે પાલીતાણાથી 12 થી 13 કિલોમીટરના અંતરે છે અને અહીંયા કૈલાસધામ આશ્રમ આવેલ છે. તો આપણે આજે કૈલાસધામ આશ્રમે જવાનું છે. જો તમે અહીં જોઈ રહ્યા છો, આ જે રસ્તો છે એ ઘેટી દુધાળા રોડ છે. પાલીતાણાથી ઘેટી દુધાળા રોડ ઉપર જ્યાદા નાની માળનો રસ્તો આવે છે. આ ગેટ બાજુ જે છે એ નાની માળનો પ્રવેશદ્વાર છે. આપણે નાની માળ ગેટ દ્વારા પ્રવેશ કરવાનો. તમે અહીં જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર ગેટ. આ રસ્તો આખો નાની માળ કૈલાસ આશ્રમનો છે. જો આ બાજુ કંજરડા ગામ આવેલું છે, આ બાજુ ઘેટી ગામની સામે વિજયગીરી બાપુ આશ્રમ કૈલાસધામ. તો આપણે આજે કૈલાસધામ વિજયગીરી બાપુ આશ્રમની દર્શન કરવાના છે અને આખા આશ્રમની આપણે પૂરેપૂરી માહિતી મેળવવાની છે. તો તમે આ છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો. અને જો આપણી ચેનલમાં તમે ફર્સ્ટ ટાઈમ હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો. આવા નવા તમને ધાર્મિક વિડીયો જોવા મળશે. જો તમે અહીં જોઈ રહ્યા છો, આખો આ કૈલાસધામ આશ્રમ વિજયગીરી બાપુ આશ્રમ છે, જ્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલ છે. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. આખો આશ્રમ આપણે જોવાનો છે. તમે જોઈ રહ્યા છો આખો આશ્રમ બહુ જ મોટું પેરિસર છે અને એકદમ કુદરતી વાતાવરણ છે. આધ્યાત્મિક રીતે તમને મજા આવશે, મન પ્રફુલ્લિત થાય, મનને શાંતિ મળે એવી જગ્યા છે. તમે આખો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. જ્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવેલ છે અને 12 જ્યોતિર્લિંગની આજે ત્યાં સેવા પૂજા કરે છે બાપુ. અત્યારે હાલમાં સહેજ મોજૂદ. અને પૂજ્ય વિજયગીરી બાપુનો જે સગાપરા આશ્રમ છે એનો બીજો આશ્રમ આ નાની માળ. તમે જોઈ રહ્યા છો ભૂમેશ્વર જ્યોતિર્લિંગ. સ્ક્રીન ઉપર તમે એના દર્શન કરી રહ્યા છો. જો આ સુંદર મજાનું શિવ બનાવેલ છે અહીં અને સ્થાપના કરેલ છે. સુંદર મજાના બધા કલાત્મક કોતરણી કામથી આરસ માર્બલથી આખા મંદિર બનાવેલ છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ. તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મહાદેવનું શિવલિંગ. ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલ છે અને 12 જ્યોતિર્લિંગ બહુ ભવ્ય મંદિરનું જે નિર્માણ કાર્ય સારું છે. થોડાક મંદિર બની ગયા છે. સરસ મજાના આરસ પથ્થરથી બનાવેલા મંદિર છે. જો તમે ભવ્ય શિવલિંગના દર્શન કરી રહ્યા છો, 12 જ્યોતિર્લિંગમાંનું એક. જો તમે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છો. શ્રી ભીમેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. અહીં શ્રાવણ મહિનામાં મેળો ભરાતો હોય છે. શ્રાવણ મહિનામાં બહુ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ભગવાનના દર્શન કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પાવન થતા હોય છે. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ. સોમનાથ જ્યોતિર્લિંગ. આ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલ છે અને શ્રાવણ મહિનામાં મોટી પ્રમાણમાં સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તમે આખું આ કમ્પાઉન્ડ જોઈ રહ્યા છો. આ બધા મંદિર 12 મંદિર જ્યોતિર્લિંગ અલગ અલગ 4 શિવલિંગના સ્થાપના કરેલ છે અને મંદિર બનાવેલ છે. આખું આ ખોડિયારમાંનું મંદિર પણ અંદર આવેલ છે. આપણે ખોડિયારમાંના પણ દર્શન કર્યા. તમે સ્ક્રીન પર દર્શન કરી રહ્યા છો. માં ખોડિયારમાંના બહુ જ પુરાતન મંદિર છે માં ખોડિયારમાંનું.
આખા જોઈ રહ્યા છો, આમાં ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છો. બહુ જ પુરાતન ખોડિયારમાંનું મંદિર છે અહીં. આ વિજયગીરી બાપુનો તમે આખો સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો, બાપાનું છબી જોઈ રહ્યા છો. આ એક ચેતન ધૂણો છે અહીંયા બાપાનો, તમે જોઈ રહ્યા છો. વિજયગીરી બાપુ જે સાધના કરતા, જ્યાં ચેતન ધૂણો જ્યાં તમે જોઈ રહ્યા છો, ચેતન ધૂણે સાધના કરતા બાપાની છબી છે. આખું મંદિર નાનું અમથું બનાવેલું છે, એક મઢુલી ટાઈપનું. તમે આખું આ જોઈ રહ્યા છો. આ વિજયગીરી બાપુનું તમે આખી છબી જોઈ રહ્યા છો આ આખી મઢુલીમાં. બહાર જો બહાર બધા સાધુ સંતો અહીં આવતા હોય છે, તમે જોઈ રહ્યા છો. બધા બહુ જગ્યા વિશાળ છે, પુરાતન છે. આખું ભોજનશાળા છે, આખી આ રસોડું જે છે, રસોડું અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને જમવાની પણ સગવડતા પૂરતા પ્રમાણમાં હોય છે. તમે આખું કિચન આખું જોઈ રહ્યા છો. અહીં બધા સેવાભાવી માણસો તથા સેવકો અહીં બધી સેવા કરતા હોય છે અને બધા માણસો જે બહારથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પ્રેમથી ભોજન પ્રસાદ પણ દેતા હોય છે. અહીં આજુબાજુના ગામના અને બાપુના સેવકો ખડે પગે રહેતા હોય છે અને સેવા પૂજા કરતા હોય છે. સાથે જોઈ રહ્યા આખું કિચન છે. આ મોટી મોટી સૂલું બનાવેલ છે. સૂલું દ્વારા બધા રસોઈ બનાવવામાં આવતી હોય છે, બધા દેશી લાકડાથી. અને બધા ગાંઠિયા પાડવાના મશીનને લોટ દળવાની કન્ટીન બંકી એવું બધું વગેરે આધુનિક સાધનોથી બધું અહીં રસોઈ પણ બનાવવામાં આવે છે. આજુબાજુમાં તમે આખી હરિયાળી જોઈ રહ્યા છો. ફરતી બધી એકદમ હરિયાળી લીલોતરી છે. આ આખી આ મોટી સૂલ છે કે એમાં એકારે 3 થી 4 મોટા મોટા તપેલામાં દાળ શાક બની જતું હોય છે. આખી આ મોટી એક સગડી બનાવેલ છે, નીચે બધા બળતણ નાખવામાં આવતા હોય છે અને મોટા પ્રમાણમાં આખી આ સૂલ બનાવી છે, જેના દ્વારા હજારો માણસોને એકારે ભોજન તૈયાર કરી શકાય. બહુ જ મોટું રસોડું આખું છે અને માણસો જેટલા આવતા હોય ને પ્રસાદી લીધા પર અહીં જવા દેતા નથી. બહુ પ્રેમથી એના સેવકો પ્રસાદી આપતા હોય, જમાડતા હોય છે. તમે આખું આ રસોડું જોઈ રહ્યા છો. આ બાજુ આખી ભોજનશાળા છે, જ્યાં બધા સેવકો છે, શ્રદ્ધાળુઓ છે, યાત્રાળુઓ છે જે આવતા હોય ને આખી બેસવા માટેની ભોજનશાળા છે. અહીં બેસાડીને બધાને ભોજન કરાવતા હોય છે. તમે આખી આ જોઈ રહ્યા છો. આ મોટી જબર ભોજનશાળા છે. બહુ સરસ ભોજનશાળા બનાવેલ છે. અહીં આશ્રમમાં બધી સુવિધા છે જમવાનો. આ કોઈક ચબૂતરો બનાવેલો છે બધા પશુ પક્ષીઓ માટેનો. બાજુમાં આખી મોટી ગૌશાળા છે, તમે જોઈ રહ્યા છો. અહીં ગાયોની પણ સેવા કરવામાં આવે છે. આખી ગૌશાળા બનાવેલ છે. તમે આખી ગૌશાળા જોઈ રહ્યા છો. જોવામાં ગાયોના વ્યવસ્થિત રાખવામાં આવે છે ગૌશાળામાં. ઘણી મોટા પ્રમાણમાં ગાયો છે. આ ગાયો માટેનો બધો ઘાસચારો ને એવું બધું અહીં આશ્રમમાં બધું કરતા હોય છે. અને જે માણસો સેવા કરવા આવતા હોય, સેવા પૂજા, એ બધા ગાયોની પણ સેવા કરતા હોય. બહુ સરસ જગ્યા છે. તમે આખો આ બગીચો જોઈ રહેશો ફૂલોનો, કે ભગવાનને જે ફૂલ ચડાવવામાં આખો અહીંયા બગીચો બનાવવામાં આવેલો છે.
તમને બહુ જ આનંદ થાય એવી જગ્યા છે. તો તમે આ જોઈ રહ્યા છો આખો ફૂલનો બગીચો, બહુ જ હરિયાળી, આજુબાજુમાં બધી હરિયાળી લીલોતરી હોય છે, એકદમ પ્રાકૃતિક વાતાવરણ હોય છે. આખો વિજયગીરી બાપુ જે અહીં આવીને જે સેવા પૂજા કરતા એનો આખો આ બાપુ વિજયગીરી બાપુનો ધૂણો છે, જે બહુ જ જૂનો ધૂણો છે. અને વિજયગીરી બાપુ દર મંગળવારે અહીં આવતા અને અહીં ધૂણામાં બેસતા, યજ્ઞ કરતા અને સેવા પૂજા શિવશંકરની કરતા. આખી લિંગ છે શંકર ભગવાનની. આખો આ નીચે વડનું ઝાડ છે, વડના ઝાડ નીચે આખો આ બાપુએ નાના નાના બધા શિવલિંગ મૂકેલા છે, જે પથ્થરથી બનાવેલા. આ તમે આખું જોઈ લેશો વડનું ઝાડ. આ તમે આખા બધા ફૂલ ચડાવેલા જોઈ રહેશો, જે શિવલિંગ છે નાના નાના, જે વિજયગીરી બાપુ પોતે એની સેવા પૂજા કરતા બાપુએ રીતે સ્થાપના કરેલા શિવલિંગ છે. દર મંગળવારે બાપા અહીંયા આવતા સગાપરાની ધારેથી અને આ બધી સેવા પૂજા કરતા, ધૂણે બેસતા, યજ્ઞ કરતા, સાધના કરતા. આ આખું પુરાતન, બહુ જ પુરાતન અને પવિત્ર જગ્યા છે. એક વખત અવશ્ય દર્શન કરજો મિત્ર. અહીંયા બહુ જ એકદમ શાંત અને સુંદર વાતાવરણ છે. અહીંયા તમને નાના બાળકોથી માંડી બધા મોટાઓને આનંદ થાય એવી જગ્યા છે. દર્શન કરીને તમે ભાવ વિભોર થાઓ. તમે આ જોઈ રહ્યા છો આખું આ ફરતું બધી લીલોતરી અને એકદમ પ્રાકૃતિક વાતાવરણ, બધા ઝાડવા, બગીચાઓ. અને બહુ જૂનો આશ્રમ છે બાપાનો, વિજયગીરી બાપાનો, જે કૈલાસધામ તરીકે અત્યારે પ્રખ્યાત છે નાની માળમાં. એક સાઈડમાં આખું કાર્યાલય અને બધા રહેવા બેસવાની બધી સુવિધાવાળું આખું એક લાંબુ આ બિલ્ડિંગ બનાવેલ છે. ત્યાં જોઈ રહ્યા છો આખો સંકુલ. તો ચાલો મિત્રો, જો તમે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમને આવા નવા બધા ધાર્મિક વિડીયો જોવા મળશે અને તમે બધા અલગ અલગ ભગવાનના, માતાજીઓના બધા ધાર્મિક દર્શન કરશો. જો આખો આ ઝાડવા નીચે આખા બાકડા મેકેલા છે, તમારે આ અહીંયા દિશામાં જેવું બનાવ્યું છે. ચાલો જય